હેલો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણને પિઝા ખાવાનું મન થાય અને બેઝ ના હોય તો તમે શું કરો? આજે હું તમને એકદમ ઇઝી ટ્રીક બતાવી રહી છું, જેનાથી આ પિઝા ઝટપટ તૈયાર થઈ જશે અને તમે એનો આનંદ લઈ શકશો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું તમને આ પિઝા બનાવીને બતાવી રહી છું. મિત્રો, તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી આવા નવા રેસિપીઝના નોટિફિકેશન તમને મળતા રહેશે. મિત્રો, આજે હું તમને પિઝા બનાવીને બતાવી રહી છું. પિઝા બનાવવા માટે બેઝ તો જોઈશે જ, પણ આ બેઝ હું તમને આજે અલગ રીતે બનાવીને બતાવી રહી છું. તો આ બેઝ બનાવવા માટે જે સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં. 3 થી 4 બટાકાને આપણે છાલ કાઢીને આ રીતે ગ્રેટ કરી લઈશું. 1 કપ મેદો, 1 ટીસ્પૂન ઓરિગાનો, સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, અહીંયા પિઝાના ટોપિંગ માટે મેં શિમલા મરચું, ટામેટું, ડુંગળી, ચીઝ અને ટોમેટો સોસ લીધો છે. જો તમને પસંદ હોય તો તમે મકાઈના દાણા વાપરી શકો છો, ઓલિવ વાપરી શકો છો, મશરૂમ પણ વાપરી શકો છો, જેનાથી તમારા પિઝા હજુ વધારે ટેસ્ટી બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ પિઝા માટેનો બેઝ તૈયાર કરીશું. ગ્રેટ કરેલા બટાકામાં આપણે થોડું પાણી નાખીને 5 મિનિટ માટે રહેવા દઈશું. મિત્રો, આવું કરવાથી બટાકા આપણા કાળા નહીં પડે અને બટાકા થોડા સોફ્ટ થઈ જશે. 5 મિનિટ બાદ બટાકામાંથી પાણી આ રીતે આપણે ડ્રેન કરી લઈશું. ડ્રેન કરેલા આ બટાકાને આપણે હાથની મદદથી આ રીતે સ્ક્વીઝ કરીને એક બાઉલમાં મૂકી દઈશું. આ રીતે કરવાથી બટાકામાંથી વધારાનું પાણી પણ નીકળી જશે. 1 ટીસ્પૂન ઓરિગાનો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ મેદો નાખીને મિક્સ કરીશું. મિત્રો, આ બટાકામાં તમે મેદો ધીરે ધીરે નાખજો. જરૂર લાગે એ પ્રમાણે તમે મેદો એડ કરી શકો છો. મિત્રો, અહીંયા મેં 3 થી 4 બટાકામાં 1 કપ મેદો લીધો છે. ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તમને ના ફાવે તો તમે હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો. જરૂર લાગે એ પ્રમાણે થોડું પાણી નાખીશું. મિત્રો, આ બેઝ બનાવતી વખતે તમારે વધારે પાણીની જરૂર નહીં પડે. આ પ્રમાણે આપણે બેટર તૈયાર કરવાનું છે. પેન થોડું ગરમ થાય કે આપણે એના ઉપર થોડું બટર મેલ્ટ કરવા માટે મૂકીશું. બટરને આપણે આ રીતે ચમચાની મદદથી સ્પ્રેડ કરી લઈશું. બેટરને તવા ઉપર નાખીને આ રીતે સ્પ્રેડ કરીશું. આ બેટરને આપણે ઇવનલી સ્પ્રેડ કરીશું અને બેઝને આપણે થોડો થીન બનાવીશું. આ બેઝને વુડન તબેથાથી આ રીતે રાઉન્ડ બનાવીશું. મિત્રો, પટેટો પિઝા માટેનો આપણે જે બેઝ બનાવીએ છીએ ને એ તમારો કડક નહીં બને, એ થોડો સોફ્ટ જ રહેશે. પેનને કવર કરીને આ બેઝને 3 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. બેઝને આપણે પલટાવી દઈશું. આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. ફરીથી પેનને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું. મિત્રો, હવે આ બેઝ ઉપર આપણે ટોમેટો સોસ સ્પ્રેડ કરીશું. તમારી પાસે પિઝા સોસ હોય તો તમે એ પણ લગાવી શકો છો. કાપેલી ડુંગળીના ટુકડા. ડુંગળી આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને એના ઉપર મૂકવાની છે. શિમલા મરચાંના ટુકડા. મરચાંને પણ આપણે આ જ રીતે લાંબા કાપીશું. ટામેટાના ટુકડા. અને વધારે પ્રમાણમાં ચીઝ ગ્રેટ કરીશું.
મિત્રો, મેં તમને કહ્યું એ પ્રમાણે તમારી પાસે કોર્ન હોય, ઓલિવ હોય, મશરૂમ હોય તો તમે એના ઉપર મૂકી શકો છો. હવે એને કવર કરીને આપણે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું. તો મિત્રો, ઝટપટ હોમમેડ પિઝા તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોવા માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.